તેનાલી રામા અને વિંટી ચોર। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। રાજા કૃષ્ણદેવ રાય ખૂબ જ મોંઘા દાગીના પહેરતા હતા, પરંતુ તેમના તમામ દાગીનામાં સૌથી પ્રિય તેમની કિંમતી રત્ન રીંગ હતી। તે દરેક સમયે તેની વીંટી જોતો હતો। આટલું જ નહીં, તે દરબારમાં બધાને તે વીંટી બતાવતો, પરંતુ એક દિવસ મહારાજ તેમના દરબારમાં ખૂબ જ દુઃખી થઈને બેઠા હતા। તેમના સૌથી મહત્વપૂર્ણ પ્રધાન તેનાલી રામે તેમની નજર પકડી લીધી। તે રાજા પાસે આવ્યો અને તેના દુઃખનું કારણ પૂછ્યું। રાજાએ કહ્યું કે તેની સૌથી કિંમતી વીંટી ચોરાઈ ગઈ છે અને ચોર તેનો અંગરક્ષક હતો। રાજાની વાત સાંભળીને તેનાલી રામે તરત જ કહ્યું કે તે જલ્દી જ તેની વીંટી ચોરને પકડી લેશે। તેનાલીની વાત સાંભળીને રાજા ઘણો ખુશ થયો। તેનાલીએ રાજાના તમામ અંગરક્ષકોને બોલાવ્યા અને કહ્યું, મને ખબર છે કે રાજાની વીંટીનો ચોર તમારામાંથી એક છે। જે નિર્દોષ છે તેને ડરવાની જરૂર નથી, પરંતુ જે દોષિત છે તેને સજા ભોગવવા તૈયાર રહેવું જોઈએ। તમે બધા મારી સાથે કાલી માતાના મંદિરે આવો। તેનાલીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, ચોર પકડવા મંદિરે કેમ જાવ? તેનાલીએ કહ્યું, મહારાજ, ધીરજ રાખો। મંદિરમાં જ ચોરને શોધી કાઢવામાં આવશે। બધા મંદિરે પહોંચ્યા। તેનાલી પહેલા મંદિરની અંદર ગઈ અને પૂજારીના કાનમાં કંઈક સૂઝ્યું। ત્યારબાદ તેનાલી બહાર આવી અને અંગરક્ષકોને એક પછી એક કાલી માતાના ચરણ સ્પર્શ કરવા કહ્યું। તેનાલીએ પણ બધાને કહ્યું કે આજે રાત્રે માતા કાલી તેમના સપનામાં આવશે અને તેમને ચોરનું નામ જણાવશે। તેનાલીની વાત સાંભળીને બધા અંગરક્ષકો એક પછી એક મંદિરની અંદર જતા અને કાલી માના ચરણ સ્પર્શ કરીને બહાર આવતા। અંગરક્ષકો બહાર આવતાની સાથે જ તેનાલી તેમના હાથને સૂંઘીને તેમને કતારમાં ઊભા કરી દેતી। જ્યારે બધા અંગરક્ષકોએ કાલી માના ચરણ સ્પર્શ કર્યા ત્યારે રાજાએ કહ્યું, સવારે ચોર મળી જશે, પણ ત્યાં સુધી તેમનું શું કરવું? ત્યારે તરત જ તેનાલી રામ બોલ્યા, ના મહારાજ, ચોર મળી ગયો છે। તેનાલીએ કહ્યું કે 7મા સ્થાને ઊભેલો બોડીગાર્ડ ચોર છે। આ સાંભળીને બોડીગાર્ડ ભાગવા લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં અન્ય બોડીગાર્ડે તેને પકડી લીધો હતો। ત્યાં હાજર દરેકને આશ્ચર્ય થયું કે તેનાલીને કેવી રીતે ખબર પડી કે તે ચોર છે। તેનાલીએ બધાને કહ્યું, મંદિરમાં આવતાની સાથે જ મેં પૂજારી સાથે વાત કરી અને કાલી માની મૂર્તિના પગમાં સુગંધિત અત્તર લગાવ્યું। જેના કારણે જે કોઈ કાલી માના ચરણ સ્પર્શ કરે તો તેના હાથોમાં સુગંધ આવતી હતી, પરંતુ જ્યારે તેને 7મા સ્થાને ઊભેલા અંગરક્ષકના હાથની ગંધ આવતી ત્યારે તેમાં સુગંધ ન હતી। પકડાઈ જવાના ડરથી તેને કાલી માના પગને સ્પર્શ કર્યો ન હતો। આવી સ્થિતિમાં તે જ સાચો ચોર હોવાનું સરળતાથી બહાર આવ્યું હતું। તેનાલીની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને તેણે તેનાલીને અનેક ભેટો આપી સન્માનિત કર્યા। વાર્તામાંથી બોધ: જે કોઈ ખોટું કામ કરે છે, તેને તેનું પરિણામ ચોક્કસપણે મળે છે। જે વ્યક્તિ ખરાબ કામ કરે છે તે ક્યારેય છટકી જતો નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।